મેં આજ રોજ પત્ર લખેલો છે અગ્ર સચિવ શ્રી સામાન્ય વિભાગ અને નકલ રવાના મહેસૂલ વિભાગના સચિવશ્રીને લખેલું છે. કારણ કે જ્યારની લોકસભાની ચૂંટણી પૂરી થઈ છે ત્યારથી ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દ્વારા નાના નાના ગામડાઓમાં, નાની નાની એરિયામાં અને જે જરૂરિયાત અને નડતરરૂપ ન હોય એવી જગ્યાઓએ ડેમોલેશન કરવામાં આવ્યું છે અને લોકોના ઘરો તોડી નાખવામાં આવ્યા છે, લોકોની દુકાનો તોડી નાખવામાં આવી છે, જે નડતરરૂપ નથી. કારણ કે અત્યારે વરસાદની સિઝન છે તો અત્યારે તો લોકો સેવાભાવી માણસ કે રાજકીય માણસો કે લોકો જે પણ હોય, લોકોને જેનું પોતાનું ઘર હોય, તેમાં પાણી પડતું હોય તો એના માટે તાલપત્રી અને તાલપત્રીનું વિતરણ કરતા હોય, જેનાથી લોકો પોતાના ઘર ઉપર રાખીને એના બચ્ચા અને એના પરિવારને સામાન્ય રીતે તે વરસાદની સિઝનમાં તે શાંતિથી રહી શકે એના માટે લોકો તાલપત્રીનું વિતરણ કરતા હોય. ને એ જ સમયે કલેક્ટર દ્વારા આ વરસાદની સિઝનમાં ખોટી રીતે જે નાના નાના ગામડો અને નાના નાના એરિયામાં તેમને ડેમોલેશન કર્યું છે. એ જ સમયે હું એમને પૂછવા માગું છું કે એમને આજ દિવસ સુધી ગીર સોમનાથ જિલ્લામાં કોઈ મોટા કોમ્પ્લેક્સો હોય કે કોઈ મોટી હોટલો હોય કે કોઈ પણ બિલ્ડિંગો હોય કે એમને પણ ક્યારે પણ કોઈને ટચ નથી કરી. કારણ કે ગીર સોમનાથ જિલ્લામાં ઘણી મોટા માથાઓની બિલ્ડિંગો છે, કોમ્પ્લેક્સો છે, હોટલો છે જે બિનકાયદેસર છે, જેની બાંધકામની મંજૂરી નથી, જેમાં પાર્કિંગની સુવિધા હોવી જોઈએ, પાર્કિંગની સુવિધા વગર ત્યાં દુકાનો ઊભી કરી દીધી છે. એવો અન્ય જગ્યાએ છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઘણા મોટા માથાઓની જે જમીનો છે, જે મોટા માથા દ્વારા એ પેશકદમી કે ગૌચરની જમીનો પણ કાયદેસર દાદાગીરીથી ત્યાં વારી લેવામાં આવી છે, ત્યાં પણ કોઈ જવામાં નથી આવ્યું. એટલે આ કલેક્ટર દ્વારા સામાન્ય માણસોને જ હેરાન કરવામાં આવ્યા છે. અને લોકો મારી પાસે તો ઘણા બધા ફરિયાદ પણ કરવા આવેલા. મેં ઘણા બિલ્ડરો પણ મારી પાસે આવેલા. મેં કીધું કે આ મેં તપાસ કરેલી કે ભાઈ મારી પાસે વાત કરવા આવ્યા ત્યારે કે આ કેવી રીતે નાના નાના લોકોને ગામડાઓમાં એને જ હેરાન કરે છે, જરૂરિયાત નડતરરૂપ નથી. ત્યારે અમુક બિલ્ડરો પણ મારી પાસે અને લોકો પણ મારી પાસે આવ્યા કે જે બિલ્ડરોને હેરાન નથી કરતા કે મોટા માથાઓને હેરાન નથી કરતા. ત્યાં કલેક્ટરની ત્યાં મીઠાઈઓનો બોક્સ પહોંચી જાય છે. એડિશનલ કલેક્ટર રાજેશ ગલ ત્યાં પણ મીઠાઈનો બોક્સ પહોંચી જાય છે અને ગરીબ માણસો ત્યાં મીઠાઈનો બોક્સ પહોંચાડી નથી શકતા. એના કારણે આ બધું કરવામાં આવ્યું છે. અને આ નાના નાના ગામડાઓમાં જે આ વસ્તુ ડેમોલેશન કરવામાં આવ્યું તેનાથી એક ભય પેદા થયો અને એનો ભય પેદા થયો ત્યારે મોટી મોટી બિલ્ડિંગોવાળાનો સૌથી પહેલાં ભય પેદા થયો, જે એને મોટા મોટા કોમ્પ્લેક્સો, હોટલો, બિલ્ડિંગો બનાવ્યું છે અને એને ભય પેદા થયો. એટલે એના કારણે તે કલેક્ટર પાસે ગયા અને મારી પાસે ચર્ચામાં આવ્યું કે તેમને એટલે ટચ કરવામાં નહોતા કે તેના દ્વારા આ લોકોને મીઠાઈનો બોક્સ એડિશનલ કલેક્ટર થ્રુ, રાજેશ ગલ થ્રુ એમને અને કલેક્ટરને મોટા મોટા મીઠાઈનો બોક્સ પહોંચાડવામાં આવ્યા છે. એના દ્વારા આ મોટા માથાની વસ્તુઓ અડવામાં નથી આવતી. ત્યારે ચોક્કસ રીતે હું એ પણ જરૂર કહીશ કે રસ્તા ઉપર જ્યાં નડતા નહોતા, સાઈડોમાં હતા એવા મંદિર, મસ્જિદ, દરગાહ એને પણ પાડી નાખવામાં આવી છે. અને એના કારણે લોકોમાં પણ ખૂબ રોષ છે. કારણ કે આની પહેલાં પણ કોઈ ઘણા અધિકારી દ્વારા એવું કરવામાં આવ્યું ત્યારે હિન્દુ મુસ્લિમનો દંગો પણ થયો છે અને ઘણા લોકોએ તેમના ઘણા લોકોનો દંગામાં મૃત્યુ પણ થયા છે. અમારો ગીર સોમનાથ જિલ્લો વર્ષોથી શાંતિથી રહી છે, અત્યારે ભાઈચારાથી રહી છે અને આ ભાઈચારો તોડવાનું ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દ્વારા કરવામાં આવ્યું. એ સિવાય પણ હું તમને વાત કરીશ કે એ એસપી, ગીર સોમનાથ જિલ્લાના એસપી દ્વારા એક પત્ર લખવામાં આવ્યું છે કે ભાઈ તમામ પોલીસ મથકે કે ભાઈ ડેમોલેશન માટે કોઈને પોલીસ બંદોબસ્ત ન દેવું. કારણ કે ડેમોલેશનના કારણે એક તરફ ડેમોલેશન થાય છે જે જરૂરિયાત નથી ને જ્યાં જરૂર છે ત્યાં નથી કરવામાં આવતું. એના સમયે લોકો સામે આવી ગયા હતા. કોડીનારમાં પણ થોડોક સમય પહેલાં લોકો સામે આવી ગયા હતા. એવો ગીર સોમનાથ જિલ્લામાં ઘણી જગ્યાએ આવી પરિસ્થિતિ, કાયદો અને વ્યવસ્થા દોરવાઈ જાય એવી પરિસ્થિતિ બની હતી. એના કારણે ગીર સોમનાથ જિલ્લાના એસપી દ્વારા પણ પત્ર લખવામાં આવ્યો કે કોઈને બંદોબસ્ત નહીં દેવામાં આવે. એટલે કલેક્ટર દ્વારા સંપૂર્ણ રીતે કલેક્ટર અને એમને એડિશનલ કલેક્ટર જે રાજેશ ગલ દ્વારા એમને સંપૂર્ણ રીતે ખોટી રીતે કરવામાં આવ્યું છે અને પોતાના સ્વાર્થ માટે થઈને કરવામાં આવ્યું છે. એટલે મેં પત્ર દ્વારા માંગણી પણ કરી છે કે આ બંનેની જ્યારથી નોકરીઓ લાગ્યા છે ત્યારે એમની પ્રોપર્ટી કેટલી હતી અને અત્યાર સુધી એમનો પગાર થઈને પ્રોપર્ટી કેટલી છે એ તપાસ કરવામાં આવે. અને એ તપાસ કરવામાં આવે તો જે અગ્નિકાંડ જે રાજકોટમાં થયું છે ગેમ ઝોનમાં, એમાં જે અધિકારીઓ જેની પ્રોપર્ટી કરોડો રૂપિયાની હોટલો, પંપો અને કરોડોનો જ્વેલરીઝ, કરોડો રૂપિયાના દાગીના, સોનું, ચાંદી અને હીરા આવું એમની ઓફિસમાંથી નીકળેલું છે. એમ આમની ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર અને એડિશનલ કલેક્ટરની બંનેની, રાજેશ ગલની બંનેની તપાસ કરવામાં આવે તો તેના માટે મેં ખાસ કરીને
કે જો તપાસ કરવામાં તો મોટો ભ્રષ્ટાચાર પકડાય એના માટે થઈને મેં ખાસ કરીને અગ્ર સચિવ શ્રી સામાન્ય વિભાગને પત્ર લખ્યો છે. નકલ રવાના મહેસૂલ વિભાગ અગ્ર સચિવને નકલ રવાના મોકલી છે અને તાત્કાલિક ધોરણે આમની ઉપર તાત્કાલિક ધોરણે એસીબીની તપાસ મૂકવામાં આવે અને સીબીઆઈની તપાસ મૂકવામાં આવે. જો નહીં મૂકવામાં આવે તો ગાંધી ચિંધ્યા માગે મારા દ્વારા આંદોલન કરવામાં આવશે, રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે, જરૂર પડશે તો રેલી કરવામાં આવશે અને જરૂર પડશે તો પ્રતિક ઉપવાસ તો ઉપવાસ ઉપર બેસવું પડે તો જરાય એના માટે અમે તટસ્થ રહેશું.